2 મિનિટ મૌન આ શબ્દ તમે સાંભળેલો છે. ક્યાં સાંભળેલો હોય? જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય ને એના આત્માની શાંતિ માટે આપણે 2 મિનિટ મૌન રાખીએ છીએ. અને આપણે એવું માનીએ છીએ કે જો 2 મિનિટનું મૌન રાખવામાં આવે ને તો મૃતાત્માના આત્માને શાંતિ મળે છે. મારે વાત કરવી છે જીવાત્માને શાંતિ કેમ આપી શકાય? એટલે કે જીવતા માણસ ને જ્યારે શાંતિ આપવી હોય અને જીવતો માણસને કારણે જ્યારે આપણે ગુસ્સો આવે ને ત્યારે પણ જે પદ્ધતિ મૃતાત્માઓ માટે અપનાવીએ છે ને એ જ પદ્ધતિ આ જીવાત્માઓ માટે અપનાવીએ ને એટલે કે 2 મિનિટ મૌન રાખીએ અને જો મૃતાત્માઓ શાંત પડી જતા હોય ને તો આ જીવાત્માઓની શું તાકાત છે? એ પણ શાંત પડી જ જશે. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 2 મિનિટ મૌન પાડવું.